स्वयमेवात्माभिवन्दना चक्षुर्भवति निर्मला हृदय भवति कोमलम विशालं च પહોંચાડવા માટે વિનંતી છે। એક ચમચી જેટલું આરતી લઈ લીધા બાદ હાથમાં પાણી લઈ હાથ ધોવાના અને હાથમાં અંબે માતાને બોલાવો જય હો હરસરી અંબે માતાને બોલાવો જય હો હરસરી અંબે માતાને બોલાવો જય મને માયા ફસાવે છે મમતા રડાવે છે માતાને બોલાવો જય તારે ઘોડે બેસાડી દે માગે માતારી બોલાવો છે બોલીએ નાની દેવી માતા કી જય। તમારા હાથમાં જે ફૂલ છે એ જે મહારાજ છે એમને ફૂલ આપી દો કે ત્યાં ભગવાનને ચડાવવા સ્તુતિ પાઠ પૂર્વક ચમચીમાં દરેક યજમાનોએ પાણી પકડી રાખવાનું છે। કૃતેનાનેના પૂજનેન અદ્ય દ્વિતીયે અહની પૂજનેન જનિત
આવે ઘેર રે ગોવાળિયા રે લોન મારી રમતી આવે ઘેર રે ગોવાળિયા રે લોન મારા કયા બેન મારા રે ગોવાળિયા રે લોન મારા કયા ભાઈ મારે રે ગોવાળિયા રે લોન ગોવાળિયા રે લોન મારા કયા ભાઈ મારે રે ગોવાળિયા રે લોન કયા ભાઈ યારે વારે લાગ્યો ગણી દે જારજો ભાઈ ઘેરિયા રે ગણી લાગ્યો અરે વો કઈ છે પાણી લા રે ખેર આવંદ લાગી વારજો પાણી લાગે ને લાગે તો ગીરો વઢાવા નીકળ્યા રદની ઉપર તુરાની માઈજો ગીરો વઢાવા નીકળ્યા રદની ઉપર તુરા માઈજો ધીરા ધીરા ભાઈ ઘેરિયા રે વારા લાગ્યો ગળી દે ચારજો ભૂ ગયે છે પાણી લા દેખે રે આવંડ લાગી વારજો અરે કંકુ ભરી કુંકા ભટિયા રે સજે મોટી રે બાંધી પાડજો વઢાવતાના સુને રે બેની પતિ અમારી ઘેરજો વઢાવતાના સુરને રે બેની પછી અમારી ઘેરજો રમતી ઘેરો વઢાવીએ રે બેની ટમુને હોય રમજો અખંડ રહે તારો ચંદ્રો રજની સુખી રહે ભરખારજો સુખી રહે તારા સાસરિયા રજની સુખી રહે તારા સાસરિયા રજની મંજરમાં લેવાને જાવજો હવે વારે મારવા રોટી ખરા કેટલા બારો પણ જેટી
આપજો જો સાથે પાટો બારવા ગયા જો રાણી રે જોગણી તું બળે કુંવારે જોયા તે રાજા ને રાણી રે જોગણી તું બળે કુંવારે રાણી રે જોગણી તું બળે કુંવારે રાણી રે જોગણી તું બળે કુંવારે ઉમિયાજી નામે ઓળખાણી રે જોગણી તું બળે કુંવારે પદ્માસુર હરે નારી રે જોગણી તું બળે કુંવારે રાજા ને રાણી રે જોગણી તું બળે કુંવારે નારી રે જોગણી તું બળે કુંવારે હે રામચંદ્ર ઘર પિતાજી નામ ઓળખાણે રે જોગણી તું કુંવારે પિતાજી નામ ઓળખાણી રે જોગણી તું બળે કુંવારે હે રાવણ નાખો સંહારી રે જોગણી તું બળે કુંવારે મારી કઈ તે મનો ગવાયો હરિ ગુણ ગરબો રે મારી ખોડિયાર મનો ગવાયો હરિ ગુણ ગરબો રે માં શિવ શંકર ભગવાન હરિ ગુણ ગરબો રે માં શિવ શંકર ભગવાન હરિ ગુણ ગરબો રે મારી કઈ તે મન ગવાયો હરિ ગુણ ગરબો રે મારી ખોડિયાર મન ગવાયો હરિ ગુણ ગરબો રે શિવ શંકર ભગવાન હરિ ગુણ ગરબો રે મારી અંબાની ડાળ મારી કઈ રે માતા ઝૂલે રે અંબાની ડાળ મારી નંદી માતા ઝૂલે રે અંબાની ડાળ સોનાની શંકરે બંધાઈ ગયો અંબાની ડાળ મારી કઈ રે માતા ઝૂલે રે અંબાની ડાળ ઝૂલે રે ઝૂલે ઝૂલે રે માં અંબાની ડાળ મારી કોઈ રે માતા ઝૂલે રે અંબાની ડાળ મારી અંબા માતા ઝૂલે રે અંબાની ડાળ
આગળ વધી રહ્યો છે કે સમગ્ર સમાજને પાછો ભેગો કરે અને એના માટે પ્રસાદની વ્યવસ્થા ગોઠવે. આજે મેં કાર્ડમાં વાંચ્યું કે મહાપ્રસાદના દાતાઓનું સન્માનનો પણ એક કાર્યક્રમ આજે બપોરે 3 વાગે ગોઠવાયો હતો. મને એવું થયા રાખે કે વીરપુરમાં જલારામ બાપાએ આપણને ભોજનમાં ભગવાન બતાવ્યા. આ દક્ષિણ ગુજરાતના આહીરોના જે જગ્યા પર માતાજીના મંદિર છે એ જગ્યા ઉપર હું કેટલા વખતથી જોઉં છું કે એમને પણ ભોજનમાં ભગવાન દેખાય છે. એના કારણે ભોજનના દાતાઓ ચડી ચડીને લખાવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે અને એની ખૂબ લાંબી યાદી છે. આ આયોજક મિત્રો પાસે બહુ મોટી લાંબી યાદી છે, પણ જમાડવાનો એક બહુ મોટો ધર્મ છે. અને આપણા ધર્મમાં એવું કીધું છે કે માણસે જમાડીને પછી કોઈને આપણે જમવું જોઈએ. અને એ કામ ઓંજલ ગામમાં પણ થતું આપણને છેલ્લા 17 વર્ષથી જોવા મળે. આ 17 વર્ષ એ કોઈ નાનો આંકડો નથી. આટલા લાંબા સમયથી આ કામને અમારા યુવાન કાર્યકર્તાઓ દર વર્ષે કંઈક નવું બનાવી શકાય, નવું કરી શકાય, નવું લોકોને ગમે અહીંયા માના આંગણામાં આવીને બેસવા માટેનું એવી વ્યવસ્થા ગોઠવે, એવા સતત કમર કસેરેલા આપણા યુવાનોને આપણે એકવાર જોરદાર તાળીના ગગડાથી વધાવીએ. આપણે આપણા ઘરે એક લગ્નનો કાર્યક્રમ કરતા કરતા આપણે હાંફી જઈએ છીએ. આજે હજારો માણસોને 3 દિવસ સુધી જમાડવા અને એવું કામ 17 વર્ષથી સતત કરવું એ બિરદાવા લાયક વાત છે. અને મારા ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આ કામ આવનારા અનેક વર્ષો સુધી ચાલુ રહે, જેથી આપણા સમાજના સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ બધું આપણે ટકાઈ રાખીએ. અને માને વિનંતી કરતા રહીએ વારંવાર કે તમારા ચરણોમાં અનેક લોકો આવીએ, દર્શન કરે અને પોતાનું જીવનને ધન્ય બનાવે એવી આશા અને અપેક્ષા સાથે મારી વાત કરું. અશોકભાઈ ટુ ભાઈ અશોકભાઈના મોટું નામ ધની રે ગોળી પારામ. આ ભાઈ અશોકભાઈના મોટું નામ ધની ગોળી જાય. આ ભાઈ સુપાના કટકો સુપા લટકો. આ ભાઈ ભાઈ જે ગોળી આ ભાઈ દંડે પીઠ ધની ગોળી રમે ઘેરી આઈ ટોડી. માનો ગવાય આટ મે હાલો તો મોટી વેરાય. લરી લરી લાગુ પાય ગીર મારા નંદા દુલારા. લરી લરી લાગુ પાય ગીર મારા નંદા દુલારા. પ્રથમ તે સમરવો કોને સમરીએ, પ્રથમ તે સમરવો કોને સમરીએ. કોના લેવા નામ ગીર મારા નંદા દુલારા. આ પ્રથમ તે સમરવું નાંદેવી મત નહીં. પ્રથમ તે સમરવું નાંદેવી મત નહીં. નાંદેવી માન લેવા નામ ગીર મારા નંદા દુલારા. કોના લેવા નામ ગીર મારા નંદા દુલારા. પ્રથમ તે સમરવો ખોળિયાર મત ને. પ્રથમ તે સમરવો ખોળિયાર મત ને. ખોળિયાર મન લેવા નામ ગીર મારા નંદા દુલારા. લરી લરી લાગો પાય ગીર મારા નંદા દુલારા. લરી લરી લાગો પાય ગીર મારા નંદા દુલારા.
દિશામાં વેરી દેવાના અભિમંત્રદાન અક્ષદાન દીક્ષો વિદીક્ષો વિકિરેત ભાઈઓએ ડાબા પગની એડી જમીન ઉપર 3 વાર પછાડવાની એની અંદર કંકુ ચંદનના છાંટા નાખો ભરુણઃ પ્રાવિતો ભુવન મિત્રો વિશ્વ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા વેદક્લામ સંદના ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંધિત્વગદવમ મંત્રના જપ મનમાં કરો ઓમ વમ ઓમ વમ યજમાનોએ પાણી લેવાનું અને એનો પૂજન દામિ ચક્ષુસ્તે સંદામિ શ્રોત્રે સંદામિ પાયુન્તે સંદામિ ચારિત્રાસ્તે સંદામિ મનસ્તાપતિ શ્રીકા હસ્તામિ ખાંગિણાઃ પૂર્વવાહ સ્વાહા ભગવાનને અર્પણ કરો ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ ફૂલ ચડાવતા જાઓ ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ પૂર્વ પૂજનમ દેહે તો એ નાના સરખા હૃદયને વિનંતી કરું કે આપણને અથર્વ त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खलविदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं मृतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् सैषा गणेश विद्या गणदर्शिः विद्युद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गणपतये नमः धीमहि तन्नो दन्ति प्रचोदयात् गणपतये नमो गणपतये मूर्तये नमः ओम गं गणपतये नमः अंबिकेम्बिकेम्बे बालिके नमः नाम्बालिके वागं महिमानः सचन्द महिमानं सचन्दोर्भे साध्याः शान्ति पुष्टि तुष्टिश्चास्तु अमृताभिषेकोऽस्तु ત્રણ દેવીનું ધ્યાન કરવાનું. ટટલી આંગળી પાસે પહેલી આંગળી પર
ફૂલ રાખેલું છે ને મહાલક્ષ્મી માતા આંખો બંધ કરવાની પ્રાર્થના કરવાની બાજુમાં બેઠેલા બહેનો એક ફૂલ ત્રણે ત્રણ માતાજીનું નામ બોલી તમારે અર્પણ કરવાનું છોરતી કરે સ્ત્રી અક્ષરા નામ સમો ભક્તિ તો માતાજીના ઉપર બે ઓમ ભગવત્યે નમઃ. ચોખાના માતાજીને અર્પણ કરવાના પૂજામે પૂજયામી પાછું ચડાવો ઓમ એમ રીમ ક્લીમ જામી ઓમ એમ રીમ ક્લીમ જામયે સવાહનાય મહાસરસ્વતી નમઃ સરસ્વતી શ્રી પાદુકાં પૂજયામે દર્પયામે ઓમ કરે એવા માતાજીના ચરણોમાં વંદન. સાથે સાથે આજે થોડો સમય આપણો વધી ગયો છે, પણ મેં ગઈકાલે જ કીધું હતું કે જો આરંભ મોડો થશે તો થોડું મોડું જ થશે, માટે એમાં વિશેષ કંઈ આપણે કહી શકતા નથી. પણ તમારા દીકરાના દીકરો પ્રાપ્ત થાય પણ કેવો સંસ્કૃતિવાળો, સંસ્કૃતિને જાળવી એવો. તો એ ગઢા ચલાવવા માટે અમારા જે મુખ્ય કાકા છે, કાકા તમારે એક કંઈક બોલી બોલાવવાની, એવું કંઈ નથી કે આટલાની જ બોલાવવાની, પછી તો બીજા બધા હાચવી રહે. એટલે માટે તમારા તરફથી મને જો કાનમાં જોઈએ તો કેટલા બોલું. તમે ભેળવાઈ નથી જવાના, ચિંતા નહીં કરો. તમે ભેળવાઈ નથી જવાના, તમારાથી આગળ આવશે. ત્યાં જો એમના ધર્મપત્ની કે બોલી દે તું બોલી દે, તો કાકો છે ને કેટલા બોલું પણ એણે કીધું ઊભી થઈ જા, તું ઊભી થઈ જા, હવે બેન ઊભી જા. આ નામ શું છે? ગજાનું દાન અમારા ભાઈ તરફથી મળે છે. હવે મને લાગે છે કે આ ભાઈ કદાચ બ્રાહ્મણને આપવા માટે જાય કે ધજા માટે કંઈ સમજાતું નથી. બતાવો જો ભાઈ, એક ભાઈ એવું કીધું કે 2 વર્ષ પહેલા 51 હતું, આ તો 51 અત્યારે જ આવ્યો, તો મને તમારે આવવું પડે ભાઈ, અથવા તો એક માણસ ના વચ્ચે ઉભા રહ્યો, મને ત્યાં સંદેશો આપો. દીપિન 357,000 બોલો, દીપિન 357,000. હજુ મને લાગે પેલા ભાઈ હાથ ઊંચા કરતા આવતા છે. સુરેશભાઈ ખાપાભાઈ તરફથી 60,000 ને 1, 60,000 નો 1, 65,000. જો અમારા ભાઈ તમે અહીંયા ઉભા છે, તમે આ બે મિલાન પર પડી ગયા. 1 લાખ રૂપિયા ધજા ચડાવવા માટે બોલો. અમારા હરિદ્વારમાં ધજા ચડાવવી હોય તો 10 વર્ષે પણ ધજા ચડે નહીં, કારણ કે એડવાન્સ બુકિંગ, જેમ તમારા યજ્ઞ સાલગીરીને આવી ગયા તેમ જાતા હોય. તો આવતે વર્ષે તો ઓલરેડી બુકિંગ છે જ. અત્યારે જ તમારી પાસે એક તક છે, એ તકને તમે ઝડપી લેવા વિનંતી છે. જલ્દી આવી જાઓ ભાઈ મારી પાસે, અને જુવાનની આવી જાઓ તો આપણે ઝડપથી કામ પરિપૂર્ણ નહીં. મને લાગે છે કે આ પાછળ જે ખુરશી પર બેસેલા છે એમાંથી કંઈક બોલો, પાછા બોલો. કાકા તમારે કંઈક બોલવું છે, પાછા કંઈથી જ અટકી જવું છે. જરાક શરૂઆત કરી આપો. તમે ભેરવાઈની જાય ખાતી મારી પૂછી આવજો વડીલને કે 1 લાખ 4:30-5 વાગે પૂર્ણાહુતિ કરવાની છે, અને આપણો કાર્યક્રમ ધજાને માટેનો છે. સાંભળો, તો હવે એવું નહીં થવું જોઈએ કે ભાઈ 4:30 વાગ્યા સુધી હું બોલી બોલાય કરું અને પેલી પૂર્ણાહુતિ રહી જાય, એવું નહીં થવું જોઈએ. આપણો કાર્યક્રમ ફટાફટ ચાલવો જોઈએ. ધજા કોને કહેવાય ખબર કે મેં તમને કહ્યું ને 10 દિશામાં ધજા. એને ચિંતા નહીં કરો, તમે બોલો એટલે અમારા પાણીભાઈ ત્યાં છે દક્ષિણ દિશામાં બેસેલા. 1,15,000. બિપિનભાઈ 1,15,000 ધજાને માટે જોરદાર તાળીથી વધાવો ભાઈ. બિપિનભાઈ એમનો પરિવાર પણ સુખી રહે. જો 1,15,000, 1,11 પછી 15, 4 થઈ છે. આપણે પરિવાર આપણે શું કરવાનું છે? 1,21,000 જોરદાર તાળીથી વધાવો મારા પ્રવીણભાઈ. 1 લાખ ભાઈ આપાભાઈ 1 અને 1,25,000 નું દાન જોરદાર તાળીથી વધાવો. જો અમારા ભાઈ કૃપા રુસ્તમ છે કે તેમાંથી બોયલા ખરા તમે 35,000 તાળીથી વધાવો. 1 લાખ પ્રવીણભાઈ તમારા 50 બોલી દો. જો 1,35,000 સુધી તો આવ્યું કાઢું.
ભાઈ 3 ગણા તો થવા જોઈએ ને 51 થી આ તો 1.5 વળી તો જવું જોઈએ ને ઓછામાં ઓછું 1 ને 5 થી થોડું ચાલે ભાઈ કેમ ભાઈ હે હા બિપિનભાઈ સુરેશભાઈ ખાબાભાઈ 1,35,000 એકવાર તમારી કઈ ઈચ્છા ભરતભાઈ તમારી કઈ ઈચ્છા ભરતભાઈ બરાબર ભાઈ આ બાજુ આ જુવાનિયાઓ 1,35,000 સુરેશભાઈ ખાબાભાઈ 2 વાર ભાઈ તમને બધાને ઇન્ટરેસ્ટ છે કે કેમ પછી કે ભાઈ આ ભાઈ પાસે આપણે બધું હું કહેતા ખાબાભાઈ રવજીભાઈ આહિર જેમનો પુત્ર ખરીદભાઈ ખાબાભાઈ અને સુરેશભાઈ ખાબાભાઈ એમના તરફથી 1,51,000 વાહ 1,51,000 અને રાજેશભાઈ ખાબાભાઈ હા ઓકે તો આ એકવાર જોરદાર જય જયકાર કરો નાની દેવી માતા કે મિત્રો નવમે વરુણો દશમ ઇન્દ્ર એકાદશે વિશ્વે દેવાત્વા દશે 10 ભૂદેવો અહીંયા આગળ હવે જાગૃતિઓ માટે બેસી જજો 12 બેસાય તો 12 બેસી જજો 12 ભૂદેવોને વિનંતી કે બેસી જાઓ આવી જાઓ આહુતિ માટે આ પરિવાર માતાજીનો સેવક બધા જાણો જ છો અને અમારા હરીશ કાકા તો ખૂબ ભક્તિમય એમનું જીવન કંઈ પણ કામ હોય રસ્તે પણ મહિલા હોય એટલા આદર માનથી આપણને બોલાવે અને નીતિનભાઈ એમના પરિવારના જ કંઈ પણ અમારે કામ પડે ને આયોજન માટે નીતિનભાઈને પહેલો ફોન કરીએ બધા જ આયોજન તમે સારું જ કરો છો પણ અમારા મોડા પર પહેલા નીતિનભાઈનું નામ આવી જાય તો આ પરિવાર આજે માતાજીની ધજા ચડાવી રહ્યો છે જોરદાર આ પરિવાર માટે એક તાળી પાડીએ અમારા વિજયભાઈ માટે એકવાર તાળી વિજયભાઈ મહારાજ આ છે ને યુટ્યુબ પર ચાલતું છે વડોલી ગામથી ફોન આવ્યો આ આહિરના દીકરાઓ ઉપર કે આ તો અમારા ગામના મહારાજ ત્યાંથી આવ્યા હોજલમાં એમ કે વડોલીથી હમણાં ફોન આવ્યો આ યુટ્યુબ પર ચાલે ને એટલે જોઈને ભાઈ આ તરફ આવું તો મને ઓળખજો એટલે વિજયભાઈ છે ને રાણત ગામના વિજયભાઈ ત્યાં ઇન્ટરનેશનલ ભૂદેવ છે પનામા અમેરિકા લંડન કેનેડા બધે જ ફરે બરાબર ને એટલે એ યુટ્યુબ પરથી એમના માટે હમણાં જ ફોન આવ્યો આ પોયરાઓ મને કહેવાય મહારાજના માટે આવો ફોન આવેલો છે કે આ મહારાજ બોલતા છે તો વડોલીના છે તાકાથી બોલે ભાઈ મારું સપનું આજે સિદ્ધ થયું ચાલો માતાજીની ધજા લઈને એક માતાજીના મંદિરની પ્રદક્ષિણા કરવાની કમલભાઈ બુધાભાઈ આહિર તરફથી બ્રાહ્મણને 1100 નું દાન મળે છે વસંતભાઈ દલાભાઈ આહિર તરફથી બ્રાહ્મણ કે 1000 આપવાથી 1100 આપવા જેની 10 રૂપિયા કે 11 રૂપિયા આપવા હોય તો પણ આપી શકે છે કે એટલું કોઈ જરૂરી નથી કયા ભાવથી આપ્યું છે આપણે કેવી રીતના ઉજવણી તે માતાજીની વર્ષગાંઠ નિમિત્તે માતાજીના મંદિરમાં આરતીની બોલી બોલાવવાની છે તો જે કોઈ ભક્ત પહેલી આરતી કરવા ઈચ્છતા હોય તે પોતાનું નામ અહીં આગળથી જાહેર કરાવો અને આરતીનો લાભ લેવો 11,000 ની ઉપર કોઈ બોલી બોલવાની ઈચ્છા હોય માતાજીની આરતી કરવા માટે આજે જો પૂજામાં નથી બેઠા ને પાછળ ઘણા બધા ભક્તો આવેલા છે એમની બી ઈચ્છા હોય તો તમને અહીંથી આરતી આપવામાં આવશે અને માતાજીની આરતી વખતે જેની બોલી બોલાય એ પરિવાર સિવાય બીજું કોઈ મંદિરમાં જશે નહીં તાવો લાવો વારંવાર મળવાનો નથી સાલગીરી નિમિત્તે માતાજીની પહેલી આરતી ઉતારવાની આજે વર્ષગાંઠ એટલે આજે આરતીનો મહિમા રોજ તો આપણે કરતા જ હોય આરતી પણ આજે માતાજી આરતી માટે 15,001 રૂપિયા અમારા આ ભાઈ તરફથી બોલી બોલવામાં આવે છે 15,001 રૂપિયા આ પરિવાર માતાજીની આરતી બોલવા માટે બોલી બોલાવે છે એક પ્રકાશ એક કિરણ એક જ્યોતિ જ્ઞાનનું તમારા જીવનમાં જો પસરી જાય તો જીવન અંધકારમય નષ્ટ થઈને પ્રકાશમય બને તો માતાજીની આરતી આજે જુઓ પહેલી આરતી ઉતારે અત્યારે પણ નવરાત્રિ ચાલે છે અને નવરાત્રિમાં જો માતાજીની આરતીનો લાભ લેવાય તો એ માતાજીની સંપૂર્ણ કૃપા કહેવાય તો ભાઈ આ બાજુથી 15,000 તો છે પણ કંઈક બોલવું છે આગળ
આ પાછળ તો પછી ત્રણ બોલાવી દે કારણ કે જુવાનિયાઓ બિપિનભાઈ ધનસુખભાઈ એમના તરફથી આરતીને માટે 21,000નું દાન આ આરતીને માટે પણ મળ્યું છે. આ પણ ઘણી મોટી રકમ કહેવાય અને માતાજીની આરતી ઉતરશે એમના તરફથી. પણ હજુ તમારી પાસે સમય છે. આ મારી પાસે આઈસ્ક્રીમ પણ આવી ગયું. આઈસ્ક્રીમ ખાઈને જ તમે કહેતા હોય તો ત્યાં સુધીમાં આવવું જોઈએ, નહીં તો પછી ભલે પીગળી જાય તો કંઈ વાંધો નહીં, ખાલી ખાઈ લેવાનું. ઘણા બધા દાતારોએ દાન આપ્યું છે. એવું કોઈ કે દાન આપવું હોય મંદિર માટે ત્યાં આગળ દાન લખવા કે 10 ચડાવીએ કે નહીં ચડાવીએ, છૂટો સિક્કો શોધવા જઈએ. આરતીમાં મૂકે ને ફાટેલી નોટ હોતીને મૂકે. અમને તો અનુભવ જેની યજ્ઞની મુખ્ય આરતી માતાજીના નિમિત્તે જે યજ્ઞ 3 દાડથી કરી રહ્યા છે એ 3 દિવસ નિમિત્તની જે મુખ્ય આરતી તેની બોલીશ. તો એ માટે હજુ કોઈ લાભ લેવા ઈચ્છતા હોય બરાબર વિચારી રાખજો. આવો લાભ વારંવાર મળે ની આરતી બધા તમારા પરિવાર સાથે મંદિરમાં જઈને આરતી કરવાનો આ લાભ મળશે. અંદર ગર્ભદ્વારમાં જઈને માતાજીની આરતી થશે અને આવો લાભ વારંવાર મળવાનો નથી. માતાજી એટલે પ્યાસ, પ્રયાસ, પ્રાર્થના, પ્રતીક્ષા અને રસ્તાઓ એમને બતાવે અને આ સુધી બતાવ્યા છે ને બતાવતા રહેશે. ભાઈ બિપિનભાઈ તમને ધન્યવાદ નહીં કહેવાય, 56ની છાતી કહેવાય તમારી સાથે. તમે જ્યારે જે અટક્યું છે ત્યારે તમે મેદાન માર્યું છે અને એ તમે નથી બોલતા પણ તમારા હૃદયમાં માં નાની દેવી માં બોલાવે છે તો જ તમે આટલી રકમ સુધી આગળ વધ્યા. કદાચ કોઈને પ્રેરણા થાય તો જલ્દી બતાવી દેવામાં સારશે. કદાચ શુભ સંદેશો લઈને આવે છે અને બોલો 1 જ મિનિટ બોલો. 1 મિનિટમાં તો બધું બહુ ફેરવાઈ જાય હા કે આખું ચોગલિયું ફેરવાઈ જાય, આખી પૂંજી ફેરવાઈ જાય. બિપિનભાઈ તરફથી આજની મહાઆરતી જોરદાર તાળીથી વધાવો. નાની દેવી માતા કી નમો પાર્વતી માતાએ હર હર મહાદેવ હર. બિપિનભાઈ તમે આવો. પહેલું જ ઘર બરાબર ને. જો ધારે તો હજુ ઘરમાં કલર કામ બાકી છે. નવા ઘરમાં વિચાર થાય કે 51,000 દાન આપો એના કરતા ઘરમાં કલર કામ કરાવી દે બરાબર ને. વિચાર કરતા ઘરનું કામ હજુ ઘણું બાકી છે, કરાવી દે. પણ કેવી માતા પ્રત્યેની ભાવના એમને કે જો કે આ દાન મંદિરમાં જવાનું છે તો એ દાન કરવાનું ચૂકતા નથી. ધન્યવાદ છે ભાઈ. કારણ કે આ બિપિનભાઈ નવું ઘર બનાવ્યું ને ત્યારથી હું એમને ઓળખું છું બરાબર ને. જીગરભાઈ જે થવાનું તે થાય. સારા મહારાજ લઈને વાસ્તુ હાથે મારે મારા ઘરમાં નવચંડી જ કરવી છે. માતા પ્રત્યેની એટલી એમની ભાવના અને મહેનત કરે. સવારે આટલા તાપમાં કેટલીઓ બકરી છે એની પાસે અને લઈને ફરતા ચરાવવા માટે નીકળે ને અને મહેનતના પૈસા અને તે દાન કરે ને ત્યારે ખરેખર માતાજીની કૃપા હોય ને તો જ આ થાય, બાકી નહીં થાય. જોરદાર આ બિપિનભાઈને આપણે તાળીથી વધાવીએ. નાની દેવી માતા કી વસવાહા સમિંધતાંબો નર બ્રહ્માણો વસુનિધજ્ઞૈઃ. હવે ગણેશભાઈ નું સન્માન ચિંતનભાઈ. નામ તો હું ખબર નથી, જીનુભાઈના નામે ઓળખીએ છે એમને પણ તાળીથી વધાવીએ. પૂજા મંદિરમાં ચાલતી હોય તો મંદિરમાં જાય, પૂજા બહાર ચાલતી હોય તો બહાર આવે, ત્યાં સન્માન ચાલતું હોય ત્યાં ચાલે. બધી જગ્યાએ ફરીને આપણને આપેલી મોટી સ્ક્રીન ઉપર બધાના દર્શન કરાવે. આ તાપની અંદર તો એવા ખૂબ એમે ની જેવા પૈસાની અંદર આપણને આ ફોટોગ્રાફી અને આ વિડીયોનું પ્રસારણ આપણે જે જોઈ રહ્યા છે સેવા એમના હસ્તક પ્રાપ્ત થઈ છે. ખૂબ ખૂબ આભાર. તેમજ અમારા આ સાઉન્ડવાળા ભાઈને પણ એકવાર તાળીથી વધાવીએ ભાઈ. આ તાપની અંદર એ લગભગ પેથાણ ગામના આ જુવાનિયાઓ છે ને એમના માટે એકવાર જોરદાર તાળી. જો બધાનું નામ તો યાદ નથી રહેતું પણ આ અમારા નીતિનભાઈ
પ્રકાશભાઈ આ મંદિરમાં સેવા કરીને આપી દેજો. જીગરભાઈ કંઈ નહીં આપી દેજો, બરાબર ને? કેટલા પૈયા હું કેમ આવું કોઈ દિવસ આ દરેક જે જુવાનિયા છે ને આપણા આહિરવાસના, ખરેખર માતાજીની કૃપા અનન્ય છે એમના ઉપર. એક અલગ જ પાવર છે એમની પાસે. અને કોઈ પણ કામ એ લોકો લઈને તરત જ એ કામની અંદર રચ્યા પચ્યા થઈ જાય. અત્યારે જ આ ચોમાસા દરમિયાન પેલું મંદિર આપણું તૂટી ગયું ભૂતબાપજીનું, અને તરત જ એમણે આયોજન કરી દીધું અને મંદિર બનાવવાના તમામ દાતાને શોધી દીધા, અને મંદિર માટે જગ્યા પણ દાતારોએ દાનમાં આપી દીધી, બરાબર ને? કોઈકની જગ્યા હતી, મંદિર ક્યાં બનાવવું એ વિચાર હતો, નાલ્લું દેરુમાંથી મોટું બનાવવાનું, પણ જેની જગ્યા હતી તે તરત જ કીધું ભાઈ દાનમાં લઈ લેજો, કોઈની મંદિર જ આવો ભાવ, બાકી ફેન્સિંગ કરીને મૂકી દે જગ્યા કે આમાં ભાઈ મંદિર બનાવતા છે ને આપણી જગ્યા જ ફૂટ જમીની જોઈએ. ત્યારે આ જગ્યા આવો ભાવ કે કઈની મંદિર જ બનતું છે, મોટું બનાવો, આ મંદિરની જેમ એનું પણ મોટું ભવન થાય, એટલે ત્યાં પણ જગ્યા દાનમાં મળી ગઈ, બરાબર ને નીતિનભાઈ? મોડામાંથી જ નીકળી ગયું તરત જ કે ભાઈ 21મી સાલગીરે સહસ્ત્ર ચંડી કરશું. પહેલા વ્યક્તિ બાકી પૂછે ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસર્વાઃ સ્વસ્તિ નઃ ભૂખા વિશ્વવેદાઃ રક્ષ અરિષ્ટાને મે સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ સંપત્તિભિરનુગચ્છેમ દેવા દેવં દેવં વો વસે દેવં દેવમભિષ્ટવે દેવં દેવકો હુવે મપાજસાતયે ગૃણન્તો દેવ્યાધિયા યોગે યોગે તવ સ્તરં વાજે વાજે હવામહે સખાય ઇન્દ્રમૂર્તયે તે પવિત્રમર્ચિક્ષગણે પિતતમંગરા અમ્બે અંબિકે અંબાલિકે નમાનયતિ કૃષ્ણ સ્વાકાહ સુભદ્રિકાંતા તેલવાસિને
वसुरुद्रादित्येभ्यः सतकृतवे सप्तवते अग्नेभ्यश्च ॐ ऋषिरुवाच शकरादयः सुरगणान्वान्नतास्य परिपालय देवि विश्वा वर्णयाम तव रूपमचिन्त्यमेतात् किञ्चातिवीर्यमसुरक्षयकारि भूरिः चरितादिनवाद्भुतानि सर्वेषु देवसुरदेव गणाधिकेषु दुःसमस्त जगतां त्रिगुणापि दोषैर्नग्नायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदौ जगतौ सबूता नव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या मुद्गीधरम्य पदपाठवचाञ्च साम्ना देवी त्रयी भगवती भवभावनाय वाताविद्वैतपारिहृदयैककृतादिवासा गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा सत्सहासमफलं परिपूर्णचन्द्र बिम्बानुकारिकनकोत्तमकान्तिकान्ता तथापि वक्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं प्रकुटीकराला मुद्यच्च साङ्गसदृशर्षवियन्न सद्यः प्राणान्मुमोच महसस्तदेव चित्रम् किञ्चिद्यते हि कुपिताङ्गदर्शनेन येनोपमा भवति भवाय सद्यो विनाशसि कोपवति कुलानि विज्ञातमेतदस्तमेतत् नीतं बलं सुविबलं महिषासुरस्य सम्पदा जनपदेषु धनानि तेषां यशासि न ससीदति धर्मवर्गः संन्यास एव निवृतात्मजभृत्यधारा येषां सदाप्युदयता भवति प्रसन्ना कर्माणि देवि सकलानि सदैव कर्माणि यत्यादृतः प्रतिदिनं सुकृती करोति स्वर्गं प्रयाति तदो भवति प्रसादान् लोकत्रयेऽपि फलदाननु देवि तेन दुर्गे स्मृता हरसि वेदमशेषदन्तो स्वस्थे स्मृता मतिमतेव शुभां ददासि दुःखभयहारिणि गात्वधन्या सर्वोपकारकरणाय सदा प्रचित्ता जगदुपैति सुखं दधैते कुर्वन्तु नाम नरकाय चिराय पापा संग्रामः सर्वतः शिरुवाच सदा सुरदेव्यै कुसुमे नन्दनो भवै चिता जगतात्रि तथा गन्धानुलेपनैया समस्ते જે પૂજામાં બેઠેલા છે આપણે જીવમાં प्रमते स्तवेरे विश्वास्तु शक्यमलानने तस्य वितरति विभवै जनदारादि सम्पदा भये स्मत्प्रसन्नात्वं भवेथा सर्वदा ऋषिरुवाच इति प्रसादिता देवै वदाय दृष्टदैत्यानां तथा शुम्भनि सम्भयोः क्षणाय च लोकानां देवानामुपकारिणे यथावत् कथयामि ते या देवी सर्वभूतेषु
दयारूपेण संस्थिता नमस्तस्यै 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 कुर्मो नमो नमः नैरृत्ये भूभृतां लक्ष्मी सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपालायै सारायै सर्वकारिण्यै नात्यै तथैव कृष्णायै तुम्रायै सततं नमः सौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः या देवी सर्वभूतेषु विष्णुमायेति शक्तिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्यै नमस्तस्यै रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तेभ्यै नमो नमः रूपेण या कृष्ण मे तद्व्याप्य स्थिता सुरेन्द्रेण दिनेषु सेविता लोतु सारा तुमहे साभिरीशा च सुरैर्नमस्यते च स्मृताता क्षणमेव हन्तिनः सर्वापदो भक्तिविनम्रमूर्तिभिः ॐ हिरण्यवर्णाभरणे सुवर्णा रजतस् અક્ષયભાઈ એમને માટે એકવાર જોરદાર તાળી, કારણ કે આ સમગ્ર 3 દિવસના કર્મના આચાર્ય એવા અક્ષયભાઈ જે તમને આટલું સરસ યજ્ઞ કાર્ય કરાવ્યું છે અને સરસ સ્વભાવ, જ્યોતિષમાં ઉત્તીર્ણ, વેદોમાં ઉત્તીર્ણ અને ઇન્ડિયામાં જ નહીં પરંતુ યુકેમાં જઈને પણ પોતાની ધર્મની ધજા એવી જ રીતે ફરકાવે છે. અને આવા યજ્ઞ લંડનમાં પોસિબલ નથી હે કે, પણ આવા યજ્ઞ યુકેમાં પણ આવા જ યજ્ઞ કરાવે છે. 3 દિવસના 5 દિવસની પ્રતિષ્ઠા આવી જ કરાવે છે એવા અક્ષયભાઈ, એમને જોરદાર તાળીઓથી વધાવીએ. એમ કહેવાય કે સૂર્યનો પરિચય આપવાનો હોય નહીં, બરાબર ને, એનો તેજસ્વીતા જ એનો એક પરિચય હોય. તેમ અક્ષયભાઈ અમારા કર્મકાંડના સૂર્ય છે ભાઈ. અમે તમે નહીં પરંતુ અમે પણ એમને ફોલો કરીએ છીએ. અમને પણ ગમે ત્યાં ગૂંચવણ આવે ને તો પહેલો ફોન અમારો કોના પર જાય? અક્ષયભાઈના ઉપર જાય. કઈ પણ વસ્તુમાં, જ્યોતિષને લગતી વસ્તુ હોય કે કર્મકાંડને લગતી વસ્તુ હોય, અમને ગૂંચવણ પડે એટલે અમે અક્ષયભાઈને જ ફોન કરીએ છીએ. એવા અક્ષયભાઈ ખૂબ જ સરસ સ્વભાવ, ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતા
એવા અક્ષયભાઈને આપણે ફરી એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આવા કર્મના આચાર્ય આપણને મળ્યા છે. આપણું અહોભાગ્ય છે કે અક્ષયભાઈ આજના આપણા 3 દિવસના યજ્ઞના અને એવા તો અનેક
આદ્યશક્તિ અંબે માતની આરતીની થાળી નીચે મૂકી દો. પોતાના શક્તિ લીધા પછી હાથ ધોઈ નાખો. ખોબામાં ફૂલ ધારી રાખો. ઘણા બધા પેટ્રોલ આરતી ભક્તોને આપી દેવા માટે આપી દેજો. માતાજીની મંત્ર પુષ્પાંજલિ કરવાની, માતાજીને પ્રાર્થના કરવાની. ઓમ દંડેના દંડમાય દંડદેવાય પ્રભુર્મે સાધ્યા સંદેવા પુષ્પં પેરા પુષ્પવાન અગ્રે રાયતના